એક્ઝામના ક્લાસ ચાલે છે એટલે અહીંયા હું જે વાત કરીશ તો ઓનલી ફોર માત્ર ને માત્ર શેના માટે કરીશ? કોમ્પિટિટિવ એક્ઝામ. કોમ્પિટિટિવ એક્ઝામનો મતલબ શું થાય? સ્પર્ધાત્મક પરીક્ષા. સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યારે કેવું છે મિત્ર કે આપણને ખ્યાલ છે ગુજરાત ગવર્મેન્ટ હોય અથવા કેન્દ્ર સરકાર હોય એ અવારનવાર વેકેન્સી લોન્ચ કરતી હોય છે, બરાબર. શોર્ટ ટાઈમની અંદર આપણને ખબર છે કે ગુજરાત સરકાર, તમે વોટ્સઅપ, ફેસબુક આ બધું સોશિયલ મીડિયા વાપરો જ છો અને એના ધ્યાનથી તમને ખબર જ છે કે લગભગ 15 જાન્યુઆરી સુધીમાં લગભગ ગુજરાત સરકાર છે એ ગૌણ સેવાની 5,000 વેકેન્સી મૂકવાના છે, જેની અંદર હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, બિન સચિવાલય ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, આંકડા અધિનક છે, બરાબર. પછી મદદનીશ અધિનક છે. એની લગભગ 2 વેકેન્સી તો ગઈકાલે લોન્ચ થઈ ગઈ, પણ ધીમે ધીમે 15 જાન્યુઆરી સુધીમાં બીજી પણ વેકેન્સી લોન્ચ થશે. હવે જો આપણે મગજથી એક વસ્તુ થામી લઈએ ને કે આ વેકેન્સી પડી છે અને આ 5,000 વેકેન્સી પછી મારે તો કેટલી પોસ્ટ લેવાની છે? ખાલી એક જ 5,000 આપણે છે લેવાના, આપણે એક જ પોસ્ટ લેવાની છે. અને જો મનથી થામી લઈએ ને કે ના મારે કરવું છે અને એક જોબ હું લઈને રહીશ તો 100% લઈ શકાય, સમજ પડે છે. પણ એના માટે આપણે પ્રશ્ન પહેલો એ છે કે આપણે મનથી એક બાજુ કોન્સ્ટન્ટ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. પછી આપણે કરવું પણ છે, નથી પણ કરવું, બીજા રવાડે પણ કરવું છે, ફરવું છે, રખડવું છે તો ના થાય. એટલે હંમેશા એટલું યાદ રાખવાનું કે કાર્ય કરવું છે તો કરવું જ છે, નથી કરવું તો નથી જ કરવું. પણ જો પૂરેપૂરું મન લગાવીને ધ્યાનથી કર્યું તો મારું એવું માનવું છે કે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી એટલે લગભગ 6 થી 7 મહિનાનો સમયગાળો ઇનફ છે. મેં મારા જીવનમાં એવા કંઈક લોકો જોયા કે જે 6 થી 7 મહિનાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને ક્યાંક ને ક્યાંક સેટ થઈ ગયા છે. સમજ પડે તો શું કહેવા માંગુ છું? એવા મેં કંઈક લોકો જોયા. પણ પ્રશ્ન એટલો છે કે ત્યારે આપણા મનને એક બાજુ સ્થિર કરી દેવું જોઈએ, ભટકતું જીવન બંધ કરી દેવું જોઈએ. આપણા પાસે એક જ ફોકસ હોવું જોઈએ, ઓનલી ફોર આપણો જે ગોલ છે તે. જે પણ પોસ્ટ લેવાનું નક્કી કરેલું હોય એને એક ટાર્ગેટ બનાવીએ, એ પ્રમાણેનો સિલેબસ જોઈ અને એ રીતે મહેનત કરીએ તો 100% સફળતા મળે છે. અને ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ એક એવી તૈયારી છે કે તેની અંદર વાંચ્યા કરતા વધારે મુદ્દાઓને શું કરવાનું? સમજવાનું. સમજેલો મુદ્દો હશે એ આપણાને પરીક્ષામાં પણ કામ આવશે. ઇવન એક્ઝામની તો વાત સાઈડમાં મૂકું છું, પણ જીવનના પણ ઘણા બધા પાસાઓમાં શું આવે છે? કામ આવે છે. જ્યારે આપણે તૈયારી કરતા હોય ને સ્કૂલ કોલેજોમાં આવું ચાલતું હોય, રટ્ટા માર દીધા એટલે વાત પૂરી. કેમ કે આપણે એક વર્ષ જ પાસ કરવાનું હોય, એક વિષય જ પાસ કરવાનો હોય. ફોર એક્ઝામ્પલ સ્કૂલ કોલેજોમાં કેવું હોય કે આજે હિસ્ટ્રીનું પેપર છે તો ઇતિહાસનું જ પેપર છે, આજે ભૂગોળનું પેપર છે તો ભૂગોળનું જ પેપર છે. અને એ વિષયની અંદર આપણે કેવું કરીએ કે કોઈક રટ્ટો માર દઈએ, કંઈક નાનો પોઈન્ટ તૈયાર કરી દઈએ એટલે વાત પૂરી થઈ જાય. ગોખીને જતા રહીએ એટલે વાત પૂરી. એ એવું નથી મિત્ર. અહીં કોમ્પિટિટિવ એક્ઝામની અંદર 10 વિષય, 12 વિષય, 13 વિષય કે 15 વિષય એક સાથે આવવાના છે અને એક સાથે તૈયાર કરીને જવાનું છે, એક સાથે એની એક્ઝામ લેવાની છે. તો ત્યારે આપણે મુદ્દાઓને પરફેક્ટ સમજેલા હશો, એને આપણે શીખેલા હશો તો જ આપણું કામ થઈ શકે, બાકી પોસિબલ નથી. એટલે હું ફરી રિપીટ કરું છું કે જો આપણે એક જ બાજુ કોન્સ્ટન્ટ ગોલ રાખીએ, ધ્યાન કેન્દ્રિત કરી અને સારી એવી તૈયારી કરીએ તો 100% 6 થી 8 મહિનામાં સફળતા મળે છે. હું તમને એવા ઢગલો એક્ઝામ્પલ આપી શકું છું કે જે લગભગ 8 મહિનાની અંદર, 9 મહિનાની અંદર ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે, બરાબર. જેમાં હું તમને વાત કરું, હું 2-3 એક્ઝામ્પલ પણ આપી દઉં, કદાચ તમે ઓળખતા જ હોઈ શકો તો, બરાબર. એક ભાઈ છે ખેટવા ગામના, મારે બાબુભાઈ નામ હતું. લગભગ 2022 ની અંદર જે વેકેન્સીનો આવો લોટ આવ્યો, 2022માં કેમ આવ્યો? તો ઇલેક્શનનો માહોલ હતો એટલે. ફરી કેમ આવ્યો છે? તો 2024માં ફરી પાછો ઇલેક્શનનો શું છે? માહોલ છે. એટલે વેકેન્સી આવે જ. અને જ્યારે વેકેન્સી આવે ત્યારે આપણે આપણું ધ્યાન એક બાજુ કેન્દ્રિત કરીને તૈયારી કરીએ તો સફળતા મળે. ખેટવા ગામના બાબુભાઈ દેસાઈની હું વાત કરું, એક જ બાજુ ગોલ, ગમે તે થાય પરીક્ષા પાસ કરવી. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 5 પરીક્ષા પાસ કરી. કેટલી પરીક્ષા પાસ કરી? 5 પરીક્ષા પાસ કરી. આ મારી નજરની સામેનો એક બેસ્ટ દાખલો મેં તમને આપ્યો. હવે 1-2 નહીં, હું તમને અઢળક ઉદાહરણ આપી શકું. એવી જ એક વાત કરું, એક બેનની હું વાત કરીશ જે રાણપુર ગામથી આવતા હતા. આપણે અહીંયા રાણપુર ગામ છે ત્યાંથી આવતા હતા બેન. બેનની હું વાત કરું તો જોતામાં એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. બેન છે, એમનું નામ હતું નાઈ ભૂમિકાબેન. સામાન્ય પરિવારની આ એક છોકરી હતી જે કંઈક સપના લઈને આવી હતી. મેં પહેલા જ દિવસ સમજાવી દીધી. મેં કીધું જો કરવું છે તો કરી જાણવું છે, નથી કરવું નથી કરવું. સમય એવો પણ આવશે કે 1-2 મહિના પછી તારું માઇન્ડ છે ને વેવરિંગ થશે, મૂંઝાશે કે આ કરું ને આ બધું કરું ને આવું બધું થશે. પણ હવે પકડ્યું છે તો બસ 8-9 મહિના, 12 મહિના નોન સ્ટોપ એક જ વસ્તુ પર ફોકસ કર તો 100% સફળતા મળશે. અને તારી પરિસ્થિતિ જે અત્યારે વિકટ છે
ફેમિલીની પરિસ્થિતિ વિકટ છે એને સુખીમય બનાવવું એ તારા હાથમાં છે, એને સક્સેસ બનાવવું એ તારા હાથમાં છે, બરાબર. પિતા તો ચલો સમજ્યા કે પરિસ્થિતિના અભાવે કદાચ ભણ્યા ના ભણ્યા બરાબર છે, પણ હવે એ જ પિતા આપણને ભણાવે છે, આપણી પાછળ ભોગ આપે છે, તો આપણે એમને એવું કંઈક કરી બતાવીએ કે આપણા પરિવારને, આપણા ઘરને આપણે ઊંચું લઈ જઈએ. આવું એને સમજાવ્યું, બેને મહેનત કરી, એમના નસીબ પણ સારા કે જેવાય ક્લાસની અંદર એન્ટર થયા, લગભગ એકાદ મહિનાની અંદર પોલીસની વેકેન્સી આવી ગઈ, ફોર્મ પણ ભરી દીધું અને સારી એવી ધગસથી મહેનત કરી તો એ બેન લગભગ 8 થી 9 મહિનાની અંદર કોન્સ્ટેબલ બની ગયા. આજે અમદાવાદમાં સારામાં સારી રીતે જોબ કરે છે, પરિવારની ઇન્કમ પણ સુધરી ગઈ, સારું એક ફેમિલી પણ બની ગયું, એક રેપ્યુટેડ વ્યક્તિ પણ બન્યા. તો આ બધું જ આપણા હાથમાં છે મિત્ર. આપણે જ્યારે જન્મ લઈએ ને ત્યારે ખાસ યાદ રાખવાનું કે જન્મ લીધા પછી આપણે કંઈક પૃથ્વી પર કંઈક ને કંઈક કરવા આવ્યા છો, બરાબર. અને એ કરવા માટે આપણે પહેલા શું કરવું પડે? કર્મ કરવું પડે. કર્મ એટલે શરૂઆતનું જે મહેનત કરી એ કર્મ કરવું પડે. પછી આપણો એક સિદ્ધાંત બદલાય કે આપણે આ કામ માટે પૃથ્વી પર જન્મ લીધો. બાકી તમને બધાને ખબર છે કે જો આપણે રખડીએ, ફરીએ, બાપાના પૈસે લહેર કરીએ, મોટા ભાગના લોકો બીપીએલ એટલે શું? બાપાના પૈસે લહેર કરવા વાળા હોય. આ લોકો કેવું જીવન જીવે તમને ખબર છે? કૂતરા, ઘેટા, બળા આ જે જીવે છે ને, જે પ્રાણીઓ, બરાબર, આવું જીવન જીવે. એના કરતા મિત્ર એક આપણો ગોલ બનાવીએ. બાપાએ કરેલા કામ છે એટલે કે બાપાનો કોઈ બિઝનેસ છે, વ્યવસાય છે, એના ઉપર બેસી જશું તો આપણે કોઈ દમ નથી. એ તો હતો ને આપણે હેડા આવ્યો, પણ આપણે આપણી જાતે શું કરવું છે, આપણે આપણી ક્રેડિટ કઈ રીતના બનાવી છે આપણે વિચારવાનું. અને એના માટેનો એકમાત્ર ઓપ્શન આ અત્યારે યુવા વર્ગની અંદર સૌથી વધારે ક્રેઝ છે તો કયો છે? કોમ્પિટિટિવ એક્ઝામ. કેમ કે અત્યારે તમને ખબર છે કે સરકારી નોકરી કરવાવાળાની મોટા ભાગે શું હોય છે? થોડી વેલ્યુ હોય છે. હવે તો આપણી સમાજમાં એક ચલણ પણ થઈ ગયું છે કે સરકારી નોકરી કરતા હોય તો છોકરાને બૈરી એ મળે, બાકી ના મળે. સમજ પડે છે ને શું કહેવા માંગુ છું? તો આવું પણ એક ચલણ છે. તો અત્યારે ક્રેડિટ એટલે સરકારી નોકરી. તમને ખબર છે કે મારા દાદા મને એવું વાત કરતા હતા. મારા દાદા એટલે આજથી હું તમને કહું છું કે 80 વર્ષ પહેલાની હું વાત કરું છું. એ ટાઈમે એવું કહેવાતું હતું કે ઉત્તમમાં ઉત્તમ શું હતું? વેપાર. ઉત્તમ શું હતો? વેપાર. મધ્ય ખેતી અને નીચ નોકરી. નીચ શું હતી? નોકરી હતી. આજે હું એવું વાત કરી રહ્યો છું કે આજે ઉત્તમ નોકરી, મધ્ય ખેતી અને નીચ શું થઈ ગયો છે? વેપાર. તમને પડે છે ને શું કહેવા માંગુ? તો ઉત્તમમાં ઉત્તમ નોકરી છે, તો નોકરી લેવા માટે આપણી પાસે અત્યારે બેસ્ટ સમય છે. આપણે યુવા વર્ગ છીએ, આપણી અંદર શરીરના અંદર ફૂલ તાકાત છે, પૂરી ધગસથી, અને શરીરની અંદર જેટલી પણ શક્તિ છે એ બીજી જગ્યા પર વ્યર્થ કર્યા વગર ઓનલી ફોર આની પર ફોકસ કરીએ તો 100% સફળતા મળે છે, બરાબર. મારું તો એવું માનવું છે કે જો ખાસ યાદ રાખજો, અત્યારે થોડા ટાઈમની કષ્ટી ભોગવી લો છો, મતલબ થોડા ટાઈમની કષ્ટી જીવનભરની મસ્તી, અને અત્યારે થોડા ટાઈમની મસ્તી એ જીવનભરની શું થઈ જશે? કષ્ટી થઈ જશે, બરાબર. આ ખાસ યાદ રાખવાનું મિત્ર. ગોલ છે આપણો પકડી દેવાનો. યુવા વર્ગ છીએ અને આપણે સિદ્ધાંત હોવો જોઈએ, આપણે કોઈ પોસ્ટ ઉપર ડિપેન્ડ થઈ જવું જોઈએ અને એને સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન કરવા જોઈએ, બરાબર.